ચાલો, અત્યાર સુધી આપણે જોયું કે કોન્સ્ટિટ્યુશન જે છે એ શું છે, એનો લો શું છે, કોન્સ્ટિટ્યુશનનું ઘડતર કરવું કેમ જરૂરી છે, કોન્સ્ટિટ્યુશન જે છે એ કંઈ આઝાદી પહેલાં કે આઝાદી પછી નથી આવ્યું, કોન્સ્ટિટ્યુશન બહુ રાજાશાહીના જમાનાથી ચાલતું આવેલું છે એ પણ આપણે જોયું, બરાબર છે. એની હિસ્ટ્રી આપણે જોઈ, એમાં કેવા કેવા પ્રકારના નિયમો હતા એ પણ આપણે થોડી ઘણી વાત કરેલી હિસ્ટ્રીની અંદર, બરાબર છે. તો જે કોન્સ્ટિટ્યુશનની અંદર જે ટોટલ આર્ટિકલ છે ને 1થી લઈને 395 સુધી, બરાબર છે. એની અંદર કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય છે પોઈન્ટ વાઇઝ આપણે જોઈશું, બરાબર છે. અને એના કેટલા પાર્ટ છે ને એ પાર્ટના નામ શું છે, એનું મહત્ત્વ શું છે આપણે જોઈએ, બરાબર છે. ને કેવી રીતે એને ડિવાઈડ કરેલા છે આપણે જોઈએ. તો 395 ટોટલ આર્ટિકલ છે અને એના પાર્ટ કેટલા છે? ટોટલ 22 પાર્ટ છે. ચાલો, જે પ્રીમેબલ છે એ પણ આપણે જોઈ ગયા છે, બરાબર. પ્રીમેબલ તમને બધાને ખબર જ છે, પ્રતિજ્ઞા, ઓકે, ભારત મારો દેશ છે એ વાળું. ચાલો, એનો પહેલો પાર્ટ છે ધ યુનિયન એન્ડ ઇટ્સ ટેરિટરી. તો એની અંદર આજે 1, 2, 3, 4 આપેલા છે ને એ આર્ટિકલના નંબર છે. તો એમાં પહેલું છે નેમ એન્ડ ટેરિટરી ઓફ ધ યુનિયન, યુનિયન ટેરિટરીના નામ, બરાબર. જે ટોટલ 9 યુનિયન ટેરિટરી છે એ. એના પછીનો જે સેકન્ડ છે એ છે એડમિશન ઓર એસ્ટાબ્લિશમેન્ટ ઓફ ન્યૂ સ્ટેટ્સ, એનો આર્ટિકલ, બરાબર છે. 2A છે રિપીલ્ડ. તો 2A ની અંદર કોનો સમાવેશ થાય છે કે રિપીલ્ડ એટલે રદ કરવું. તો જો અહીંયા એને લગતા ન્યૂ સ્ટેટને લગતા જો કોઈ નિયમો છે, બરાબર છે, કે પછી નવા સ્ટેટનું અહીંયા સર્જન કરવાનું હોય તો થઈ જાય, પછી એને રદ પણ કરી શકાય છે. એના પછી છે ત્રીજો આર્ટિકલ ફોર્મેશન ઓફ ન્યૂ સ્ટેટ્સ એન્ડ અલ્ટરેશન ઓફ એરિયાઝ, બાઉન્ડ્રીઝ ઓર નેમ્સ ઓફ એક્ઝિસ્ટિંગ સ્ટેટ્સ. તો નવા સ્ટેટનું અહીંયા ફોર્મેશન કરવું હોય તો એના માટેના જે નિયમો છે અહીંયા બનાવવામાં આવેલા છે. પછી અલ્ટરેશન ઓફ એરિયાઝ, પછી એટલે એક સ્ટેટમાંથી બીજા સ્ટેટનું જે આજુબાજુમાં સ્ટેટ હોય, બરાબર, તો બોર્ડરની ઉપર જો કોઈ એરિયા આવતો હોય તો એની અંદર અલ્ટરેશન કરી શકાય છે. પછી બાઉન્ડ્રીઝ નક્કી કરવી, પછી જો કોઈ એક્ઝિસ્ટિંગ સ્ટેટ છે એનું નામકરણ કરવું હોય, બરાબર, તો એ પણ કરી શકે છે. લાઈક જો આંધ્રપ્રદેશ છે ને, તેલંગાણા અને આંધ્રપ્રદેશ પહેલાં એક હતું, બરાબર છે. પણ જે તેલંગાણા છે, બરાબર, તો એની અંદર બી એવું છે કે આંધ્રપ્રદેશ અને તેલંગાણા જે છે એમાં કાસ્ટ વાઇઝ, મતલબ કે લેંગ્વેજ વાઇઝ એ લોકોને ડિવાઈડ કરવામાં આવેલા, બરાબર. તેલંગાણા પછીથી બનાવવામાં આવેલું, તો એ લોકોની લેંગ્વેજ છે ને અલગ અલગ છે. તો એટલા માટે આંધ્રપ્રદેશમાંથી જે તેલંગાણા છે ને છૂટું પડેલું લેંગ્વેજ વાઇઝ, બરાબર છે. તો જે તેલંગાણાની લેંગ્વેજ છે અલગ છે અને આંધ્રપ્રદેશની છે ને એનાથી થોડી અલગ છે. તો એ વાઇઝ એ લોકોનું ડિવિઝન થયું છે, બરાબર છે. ને એ પ્રમાણે પણ નામ અહીંયા પડ્યું છે. એના પછી છે ચોથું laws made under Article 2 and 3 to provide for the amendment of the first and the fourth schedule and supplement incidental and consequential matter. તો અહીંયા જે આર્ટિકલ 4ની અંદર જે લો જે પ્રોવાઈડ કરવામાં આવેલા છે તો એ કયા રિલેટેડ છે કે સેકન્ડ નંબર અને થર્ડ નંબરનો જે આર્ટિકલ છે, બરાબર છે, એની અંદર અમેન્ડમેન્ટ કરવું હોય, બરાબર છે, તો એને રિલેટેડ અહીંયા એ લોકો એ લો બનાવેલા છે અને ફોર્થ શિડ્યુલની અંદર એને અહીંયા ઇન્ક્લુડ કરવામાં આવેલું છે. એના પછી છે પાર્ટ 2 સિટીઝનશીપ, બરાબર. તો એક કન્ટ્રીમાં રહીએ છીએ તો આપણે એક સિટીઝન તરીકે કયા કન્ટ્રીના સિટીઝન છે આપણે, બરાબર છે, એ સિટીઝનશીપ આપણને પ્રોવાઈડ કરવામાં આવે છે. તો આર્ટિકલ 5 જે છે એ છે સિટીઝનશીપ એટ ધ કમેન્સમેન્ટ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન. એક સિટીઝનશીપ પ્રોવાઈડ કરવામાં આવેલી છે, બરાબર. ઇલેક્શન કાર્ડ ને બધું તમને ખબર છે, આધાર કાર્ડ છે, ઓકે, એ બધું વસ્તુ છે કે આપણે ઇન્ડિયાના સિટીઝન છે, સિટીઝનશીપ પ્રોવાઈડ કરે છે. એના પછી જે છે છઠ્ઠું આર્ટિકલ એ છે રાઇટ્સ ઓફ સિટીઝનશીપ ઓફ સર્ટેન
પર્સન હુ હેવ માઇગ્રેટેડ ટુ ઇન્ડિયા ફ્રોમ પાકિસ્તાન. તો અહીંયા ઇન્ડિયાથી પાકિસ્તાનથી ઇન્ડિયા જો માઇગ્રેટ કરેલા હોય તો એવા જે વ્યક્તિ છે એને સિટીઝનશીપ જે છે પ્રોવાઈડ કરવી. બરાબર છે. એટલે જ્યારે 47ની અંદર પાર્ટીશન થયેલું ને, બરાબર છે, તો ત્યાંથી જે ડિવિઝન થયેલું, બરાબર, જે લોકો માઇગ્રેટ થયેલા, બરાબર છે, તમને સિંધી લોકો ખબર હશે, બરાબર છે, તો એ લોકો પાકિસ્તાનના સિંધ પ્રદેશમાં રહેતા અને ત્યાંથી એ લોકો અહીંયા આવેલા, બરાબર. એ લોકોની લેંગ્વેજ બી થોડી એવી જ છે, બરાબર. તો એવી રીતે જે હિન્દુ આવેલા કે મુસ્લિમ આવેલા, બરાબર, જે માઇગ્રેટ થઈને આવેલા, એ લોકોને ઇન્ડિયાની સિટીઝનશીપ પ્રોવાઈડ કરવી, એના રાઇટ્સ. પછી રાઇટ્સ ટુ સિટીઝનશીપ ઓફ સર્ટેન માઇગ્રન્ટ ટુ પાકિસ્તાન. કેટલાક જે માઇગ્રન્ટ છે, ચાલો, તો જે કેટલાક પાકિસ્તાનના જે માઇગ્રન્ટ છે, બરાબર, એ લોકોને અહીંયા સિટીઝનશીપ આપી. પછી રાઇટ ઓફ સિટીઝનશીપ ઓફ સર્ટેન પર્સન ઓફ ઇન્ડિયા ઓરિજિન રિસાઇડિંગ આઉટસાઇડ ઇન્ડિયા. તો જે લોકો ઇન્ડિયન ઓરિજિનના છે, બરાબર, પણ ઇન્ડિયાની બહાર રહ્યા છે, તો જો એ લોકો ઇન્ડિયામાં આવે તો એ લોકોને બી સિટીઝનશીપ પ્રોવાઈડ કરવાની. પર્સન્સ વોલન્ટરીલી એક્વાયરિંગ સિટીઝનશીપ ઓફ અ ફોરેન સ્ટેટ નોટ ટુ બી સિટીઝન્સ. તો જે લોકો અહીંયા ફોરેન સ્ટેટથી આવીને અહીંયા રહેવા માંગતા હોય તો એવા લોકોને બી આપણે અહીંયા સિટીઝનશીપ આપી શકીએ છીએ. એના પછી છે કન્ટિન્યુઅન્સ ઓફ ધ રાઇટ ઓફ સિટીઝનશીપ. સિટીઝનશીપ છે એની કન્ટિન્યુટી, બરાબર છે, એનો જે રાઇટ છે એ. પાર્લામેન્ટ ટુ રેગ્યુલેટ ધ રાઇટ ટુ સિટીઝનશીપ બાય લો. પાર્લામેન્ટ માટેના પણ અહીંયા નીતિ નિયમો છે કે સિટીઝનશીપ જે છે, બરાબર, એ કેવી રીતે અહીંયા પ્રોવાઈડ કરવાનો છે. એના પછી છે પાર્ટ 3ની અંદર ફંડામેન્ટલ રાઇટ્સ. તો ફંડામેન્ટલ રાઇટ્સની અંદર આપણે જોયેલું, બરાબર છે, કે ધ સ્ટેટનું આપણે ડેફિનેશન જોયેલી, બરાબર છે. એના પછી છે લોઝ ઇનકન્સિસ્ટન્ટ વિથ ઓર ઇન ડેરોગેશન ઓફ ફંડામેન્ટલ રાઇટ્સ. તો ફંડામેન્ટલ રાઇટ્સ આપણે જોયેલા, તો એમાં 14મું જે છે એમાં 14 રાઇટ ટુ ઇક્વાલિટીનું, એટલે ઇક્વાલિટી બિફોર લો, બધાને ઇક્વલ લો હોવો જોઈએ, બરાબર, મેલ ફિમેલ બધા રિલિજિયન, બરાબર, એના માટેનું પ્રોહિબિશન ઓફ ડિસ્ક્રિમિનેશન ઓન ગ્રાઉન્ડ ઓફ રિલિજિયન, રેસ, કાસ્ટ, સેક્સ ઓર પ્લેસ ઓફ બર્થ, બરાબર છે. ડિસ્ક્રિમિનેશન નહીં રાખવાનું, એટલે તું કારો છે, ગોળો છે, તું આ ધર્મનો, તું પેલા ધર્મનો, એવું નહીં, બધાને એક સરખું માનવાનું, બરાબર છે. તો એવું પ્રોહિબિશન અહીંયા આવી ગયું છે. પછી ઇક્વાલિટી ઓફ ઓપોર્ચ્યુનિટી ઇન મેટર્સ ઓફ પબ્લિક એમ્પ્લોયમેન્ટ. જે પબ્લિક એમ્પ્લોયમેન્ટ છે એની ઓપોર્ચ્યુનિટીમાં ઇક્વાલિટી મળે એ. પછી અબોલિશન ઓફ અનટચેબિલિટીનું જે અબોલિશન છે, બરાબર, એને ટોટલી નાબૂદ કરવી. અબોલિશન ઓફ ટાઇટલ્સ, બરાબર છે, જે ટાઇટલ્સ છે એને પણ અબોલિશ કરવા. એટલે કેટલીક ઓર્ગેનાઇઝેશન છે ને એ જગ્યા પર એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશનની અંદર, બરાબર. એના પછી જે છે રાઇટ ટુ ફ્રીડમ, બરાબર છે. તો રાઇટ ટુ ફ્રીડમની અંદર જે 19મો છે એ તમને બધાને બહુ સારી રીતે ખબર હશે. ફ્રીડમ ઓફ સ્પીચ, પ્રોટેક્શન ઓફ સર્ટેન રાઇટ્સ રિગાર્ડિંગ ફ્રીડમ ઓફ સ્પીચ, પ્રોટેક્શન ઇન રિસ્પેક્ટ ટુ કન્વિક્શન ફોર ઓફેન્સ, બરાબર છે. આપણે ઓફેન્સ કરીએ તો એના વિરુદ્ધમાં આપણે પણ કેસ કરી શકીએ છીએ. પ્રોટેક્શન ઓફ લાઈફ એન્ડ પર્સનલ લિબર્ટી. પછી 21 જે છે, બરાબર, એની અંદર 21A બી છે. તો પોતાની જે પર્સનલ લાઈફ છે, પર્સનલ લિબર્ટી છે, એને પ્રોટેક્ટ કરવા માટેના જે નિયમો છે એમાં 21A છે રાઇટ ટુ એજ્યુકેશન, બરાબર. એમાં જે 22મું જે છે એ છે પ્રોટેક્શન અગેન્સ્ટ અરેસ્ટ એન્ડ ડિટેન્શન ઇન સર્ટેન કેસીસ, બરાબર. તો અહીંયા જો તમે અરેસ્ટ થાઓ કોઈ ગુના હેઠળ તો એના માટે તમે સામે કેસ કરી શકો. એના પછી છે રાઇટ અગેન્સ્ટ એક્સપ્લોઇટેશન. તે એમાં છે આર્ટિકલ 23 અને 24. તો પ્રોહિબિશન ઓફ ટ્રાફિક ઇન હ્યુમન બિંગ એન્ડ ફોર્સ લેબર, બરાબર. ફોર્સફુલી જે લેબરિંગ કરવામાં આવે છે, કે જે હ્યુમન ટ્રાફિકિંગ કરવામાં આવે છે. હ્યુમન ટ્રાફિકિંગ ફરીથી કહું છું, જે કિડનેપ થઈ જાય છે નાના છોકરાઓ, બરાબર, વિમેન, નાની નાની છોકરીઓ, બરાબર છે. પછી એ લોકોને લાઈક બહુ નાના હોય ને ત્યારે કિડનેપ કરી લેવામાં આવે, કાં તો વેચી દેવામાં આવે, બરાબર છે. તો એ લોકો પાસે બીજા જ કોઈ એરિયામાં લઈ જાય છે, એ લોકોને બીજા કોઈ સ્ટેટમાં લઈ જાય છે, ત્યાં
ભીખ મંગાવવામાં આવે છે, બરાબર છે. પછી છોકરીઓને પ્રોસ્ટિટ્યૂટ બનાવી દેવામાં આવે છે. એ લોકો બિચારા એટલા બધા મજબૂર થઈ જાય કે એ લોકોને જે કંઈ નહીં કરવામાં આવે, કેમ કે પછી એવું નહીં કરે ને તો એ લોકોને મારવામાં આવે, બરાબર છે. એ લોકોને દઝાડી દેવામાં આવે, પનિશમેન્ટની એક બીક બતાવવામાં આવે, એ લોકોને ખાવાનું પ્રોવાઈડ કરવામાં નહીં આવે, તો બેઝિક ફેસિલિટી બી એ લોકોને પ્રોવાઈડ નહીં કરવામાં આવે, બરાબર છે. તો હ્યુમન ટ્રાફિકિંગ જે છે એના જે નિયમો છે એ. એના પછી છે પ્રોહિબિશન ઓફ એમ્પ્લોયમેન્ટ ઓફ ચિલ્ડ્રન ઇન ફેક્ટરીઝ. તો જે ફેક્ટરીઝની અંદર ચિલ્ડ્રન તરીકે જે એમ્પ્લોય રાખવામાં આવે છે, કે મતલબ એ લોકોને મજૂર તરીકે રાખવામાં આવે છે, તો બાળ મજૂરી પર અહીંયા પ્રોહિબિશન લગાવવામાં આવ્યું, બરાબર છે. અને રાઇટ ટુ એજ્યુકેશનની અંદર 14 વર્ષ સુધીના જેટલા બી બાળકો છે એને કમ્પલસરી ભણાવવાના, એ લોકોનું ફ્રી એજ્યુકેશન છે, બરાબર છે. એના પછી છે રાઇટ ટુ ફ્રીડમ ઓફ રિલિજિયન. તો એની અંદર છે ફ્રીડમ ઓફ કોન્સાયન્સ એન્ડ ફ્રી પ્રોફેશન પ્રેક્ટિસ એન્ડ પ્રોપાગેશન ઓફ રિલિજિયન. તો એની અંદર કઈ કઈ વસ્તુ ઇન્ક્લુડ થયેલી છે કે કોઈ બી પ્રોફેશન છે એની અંદર આપણે જઈ શકીએ છીએ, બરાબર. કોઈ બી બિઝનેસ છે એની સ્થાપના કરી શકીએ છીએ, કોઈ બી રિલિજનનું આપણે પાલન કરી શકીએ છીએ, બરાબર છે. પછી ફ્રીડમ ટુ મેનેજ રિલિજિયસ અફેર્સ. તો રિલિજિયસ રિલેટેડ કોઈ બી વસ્તુ છે અહીં આપણે કરી શકીએ છીએ. માની લો કે કથા કરવી, બરાબર છે, જુલુસ કાઢવા, પછી રેલી કાઢવી, મતલબ કંઈ બી, બરાબર છે. તો એના માટેની ફ્રીડમ, કે પછી એના માટે આપણે પેલું ગેટ ટુગેધર રાખીએ છીએ, બરાબર છે. માની લો કે કોઈ મંદિરની સાલગીરી છે, બરાબર, કે કોઈ તહેવારના દિવસે પૂજા પાઠ રાખેલું હોય એ ટાઈપનું. પછી ફ્રીડમ એઝ અ પેમેન્ટ ઓફ ટેક્સ ફોર પ્રમોશન ઓફ એની પર્ટિક્યુલર રિલિજિયન, બરાબર છે. પછી જે ટેક્સીસ છે, બરાબર છે, તો કોઈ પર્ટિક્યુલર રિલિજિયન વસ્તુ છે એના માટે અહીંયા ટેક્સ જે છે એ ફ્રી કરી દેવામાં આવ્યું છે. તો ફ્રીડમ એઝ અ પેમેન્ટ ઓફ ટેક્સીસ ફોર પ્રમોશન ઓફ એની પર્ટિક્યુલર રિલિજિયન. એ લોકોને કોઈ પણ મંદિર છે, મસ્જિદ છે, ચર્ચ છે, બરાબર છે, એ લોકોને કોઈ બી ટેક્સ ચૂકવવાનો હોતો નથી. એના પછી છે ફ્રીડમ એઝ ટુ અટેન્ડન્સ એટ રિલિજિયસ ઇન્સ્ટ્રક્શન ઓર રિલિજિયસ વર્શિપ ઇન સર્ટેન એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન, બરાબર છે. તો કોઈ પણ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટની અંદર કોઈ એક રિલિજિયન છે, બરાબર છે, એના માટેની એક પર્ટિક્યુલર રિલિજિયન માટેની અહીંયા તમે વર્શિપ કરી શકો એવું નહીં. બધા ધર્મને એક સરખો માનીને અહીંયા એ પ્રકારની જે પ્રાર્થના છે અહીંયા તમે કરાવી શકો છો, બરાબર છે. એના પછી છે કલ્ચરલ એન્ડ એજ્યુકેશનલ રાઇટ્સ. તો પ્રોટેક્શન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ માઇનોરિટીઝ, બરાબર છે, એટલે SC/ST જે છે, બરાબર છે, એ માઇનોરિટીઝમાં આવે. પછી જે મુસ્લિમ કાસ્ટ છે, પછી જે ક્રિશ્ચિયન છે, જે પારસી છે, એ પણ બધા માઇનોરિટીઝમાં આવે, બરાબર છે. તો એ લોકોના પ્રોટેક્શન માટેના રાઇટ્સ જે છે એ. પછી રાઇટ્સ ઓફ માઇનોરિટીઝ ટુ એસ્ટાબ્લિશ એન્ડ એડમિનિસ્ટર એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન, બરાબર છે. તો માઇનોરિટીઝ માટેના જે રાઇટ્સ છે એ. પછી એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ જે છે એની અંદર બી એ લોકો માટેના જે રાઇટ છે એ. પછી જે 31મો જે છે એ અહીંયા કેવું છે કે જો આ નિયમ જે છે કે એની અંદર એને રદ પણ કરવામાં આવે છે, બરાબર છે. એના પછી છે સેવિંગ ઓફ સર્ટેન લોઝ. તો એમાં 31A જે છે, તો એમાં પહેલું છે સેવિંગ ઓફ લોઝ પ્રોવાઇડિંગ ફોર ધ એક્વિઝિશન ઓફ એસ્ટેટ્સ, બરાબર, જે આપણી જે સંપત્તિ કહેવાય એ, બરાબર છે, એના માટેના લો જે છે એ. વેલિડેશન ઓફ સર્ટેન એક્ટ્સ એન્ડ રેગ્યુલેશન્સ, બરાબર છે. તો જે આપણી પ્રોપર્ટી ખરીદવાના જે રૂલ્સ અને રેગ્યુલેશન્સ છે, જે એક્ટ છે એને અહીંયા પ્રોવાઈડ કરવામાં આવેલા છે. સેવિંગ ઓફ લો ગિવિંગ ઇફેક્ટ ટુ સર્ટેન ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ જે છે આપણે જોઈ ગયા. અને 31D જે છે એને રદ પણ કરી શકે છે એનો નિયમ. એના પછી છે રાઇટ ટુ કોન્સ્ટિટ્યુશનલ રેમેડીઝ. તો એમાં કઈ કઈ વસ્તુ જે છે ઇન્ક્લુડ કરવામાં આવેલી છે. 32મો છે રેમેડીઝ ફોર એન્ફોર્સમેન્ટ ઓફ રાઇટ કન્ફર્ડ બાય ધીસ પાર્ટ. તો અહીંયા જે એના પછી 32A જે છે
એને રદ કરવું, બરાબર છે. એન્ફોર્સમેન્ટ જે પણ છે કે જે પણ રાઇટ્સ કન્ફર્ડ બાય ધીસ પાર્ટ, એની અંદરના જેટલા બી પાર્ટ છે, બરાબર છે, એસ્ટેટને લગતા, એનો અમલ અહીંયા કરવાનો છે, બરાબર છે. પછી જો એને એવું લાગે કે રદ કરવા જેવો છે તો રદ બી થાય છે. તો 32A જે છે એ કોઈ પણ એક લો અહીંયા રદ કરી શકે છે, બરાબર. એના પછી છે 33મું, પાવર ઓફ પાર્લામેન્ટ ટુ મોડિફાય ધ રાઇટ્સ કન્ફર્ડ બાય ધીસ પાર્ટ ઇન ધીસ એપ્લિકેશન ટુ ફોર્સિસ. તો પાર્લામેન્ટ અહીંયા એવો હક આપવામાં આવેલો છે કે એ લોકો અહીંયા જેટલા બી રાઇટ્સ બનાવેલા છે એને મોડિફાઈ કરી શકે છે, બરાબર છે, એનું એડજસ્ટમેન્ટ કરી શકે છે. ઓકે. એના પછી છે 34મું આર્ટિકલ, રિસ્ટ્રિક્શન ઓન રાઇટ્સ કન્ફર્ડ બાય ધીસ પાર્ટ વાઇલ મેરિટલ લો ઇન અ ફોર્સ ઇન એની એરિયા. એના પછી 35 છે લેજિસ્લેશન ટુ ગીવ ઇફેક્ટ ટુ ધ પ્રોવિઝન ઓફ ધીસ પાર્ટ.